મુદ્દા નંબર 2 પર નજર કરીશું અને જ્યાં એક બાજુ અમરેલી લેટર કાંડ મુદ્દે હવે સામે લેટર લખવામાં આવ્યો છે અને કોંગ્રેસે ભાજપને ઘેરવા માટે પીએમને લેટર લખ્યો છે। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પીએમ મોદીને પત્ર લખ્યો છે અને આ પત્રની અંદર નારી સન્માનની વાત કરવામાં આવી છે। સાથે જ ગુજરાતની અંદર નારી સશક્તિકરણની જાહેરાતો જે છે એ પોકળ સાબિત થતી હોય, બહેન દીકરીઓને ન્યાય માટે વલખા મારવા પડી રહ્યા છે, બીજા રાજ્યોની અંદર ન્યાય મળે છે, આવા પણ નિવેદન આપવામાં આવ્યા હતા। દીકરીનું જાહેરમાં સરદસ કાઢવામાં આવી રહ્યું છે, આવા લેટરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રતાપ દુધાત દ્વારા। બિલકુલ, આમાં કોંગ્રેસ ને વિક્રમ એક દુખતી નસ ભાજપની હાથમાં પકડાઈ ગઈ છે અને વારંવાર કોંગ્રેસ તેને રોજ દબાવે છે, રોજ કોઈક ને કોઈ રીતે ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આજે પ્રયત્ન કર્યો પ્રતાપ દુધાતે। પ્રતાપ દુધાતે સીધો જ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે, એટલે કે દિલ્હી સુધી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં શું થઈ રહ્યું છે। જે ગુજરાત તમે છોડીને ગયા છો ત્યાં એક દીકરીની મોડી રાત્રે ધરપકડ થાય છે, દીકરીને પટ્ટા મારવામાં આવે છે, આ મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો। 2 દિવસ પહેલા વીરજી ઠુમરે પણ આવા કેટલાક પત્ર વ્યવહાર કર્યા હતા, તેમણે અમરેલી ભાજપના મોટા મોટા નેતાઓને તેમણે પત્ર લખ્યા હતા અને આજે પ્રતાપભાઈ દુધાતે નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે। અમારી સાથે ફોન લાઈન પર પ્રતાપભાઈ દુધાત જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીએ। પ્રતાપભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। પ્રતાપ, એવું લાગી રહ્યું છે કે એક દુખતી નસ આપના હાથમાં આવી ગઈ છે, રોજ આપ કોઈને કોઈ રીતે દબાવો છો, હવે તમે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો? ગુજરાતની બેન દીકરી સાથેના અન્યાય અને એકને ખોળ ને બીજાને ગોળ એ સાબિત થાય છે, સાર્થક થાય છે। આજની તારીખમાં દિલ્હીની અંદર વચનોની લાહણી કરી પ્રસ્તુતિ મહિલાને 25,000 રૂપિયા આપશું, કોઈ પણ દીકરીના કે મહિલાના ખાતામાં 2500 રૂપિયા આપશું, એને એ લોકોએ મધ્યપ્રદેશની અંદર લાડલીબેન યોજના મારફત એ લોકોએ સરકાર મારફત પૈસા બહેનોના ખાતામાં નાખ્યા। ત્યારબાદ એ લોકોએ મહારાષ્ટ્રની અંદર ઇલેક્શન પહેલા બહેનોના ખાતાની અંદર રૂપિયા નાખ્યા। એ જ પ્રમાણે રાજસ્થાનની અંદર પોતાની સરકાર આવી ભાજપની, તો ત્યાં સિલિન્ડર ઉપર ડિસ્કાઉન્ટો આપ્યા। તો ગુજરાતની અંદર 3 ગયેલા વડાપ્રધાન છે, ગુજરાતની લોકોએ ખોબલે ને દોબલે ભાજપને મત આપ્યા છે, ગુજરાતની બહેનોએ વન સાઈડ મત આપ્યા છે। ત્યારે બહેનોનો ભાઈઓ પાસે માંગવાનો હક હોય અને નરેન્દ્રભાઈ મોદી ત્યારે ગુજરાતમાં હતા ત્યારે બહેનોને કીધું તો 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો। મેં તો એક પત્ર લખ્યો છે, બહેનોને ધ્યાન ઉપર લાવ્યો કે બહેનોના મામેરા ભરો અને બહેનોને તમે ખાતામાં પૈસા આપો, અને પૈસા તમે ના આપો તો કાંઈ વાંધો નહીં, પણ આ પાયલ ગોટી નામની દીકરી જેવી કેટલી દીકરીઓના વરઘોડા કાઢો છો, તમે આવો અત્યાચાર કરો છો। તમારી સરકાર 156 સીટ તમારા નામ ઉપર ગુજરાતની જનતાએ મત આપ્યા અને ભાજપ પાર્ટીની અંદર ચૂંટાયેલા જનપ્રતિનિધિ મારફત ખંડણી બુટલેરોની પાસેથી હપ્તા તેમજ ખનીજના હપ્તાઓ, આ એના જ ભાજપના લોકોના આરોપની અંદર એક નિર્દોષ દીકરીનો ભોગ લેવાનો 1લી તારીખે મેં દાદા એટલે કે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને આજે મેં 18 તારીખે પીએમને પત્ર એટલા માટે લખ્યો કે દાદા હજુ કુંભકર્ણની નિંદ્રામાંથી નથી, તો હવે પીએમ સાહેબનું ધ્યાન એટલા માટે કીધું। અચ્છા પ્રતાપભાઈ, આમાં એવું લાગી રહ્યું છે કે તમે કોઈને કોઈ રીતે આ મુદ્દો સળગેલો રહે એવું તમે ઈચ્છો છો, કારણ કે આખા મામલા એસઆઈટીનું ગઠન થયું, 3 પોલીસ કર્મી સસ્પેન્ડ થઈ ગયા, નિર્લિપ્ત રાયજીની તપાસ સોંપવામાં આવી, હવે પણ તો પણ તમે આ મુદ્દો સળગતો રહ્યો એટલા માટે લાઇમલાઇટમાં રહેવા માટે આવું કરી રહ્યા છો? લાઇમલાઇટમાં રહેવાની એટલા માટે વ્યક્તિઓ છે અને અમારી કામગીરીથી અમે લાઇમલાઇટમાં, કોઈ દીકરીના ઉપર અમે રાજકારણ કરવા નથી માંગતા, પણ પ્રથમ દિવસે સમરબંધી હોય આ બધા બોલે છે ભાષણમાં, એમને પણ અમે સાર્થક કરીએ। જે 3 અમરેલીની પોલીસ અને કોન્સ્ટેબલો જેને સસ્પેન્ડ, એ અમરેલીને અકાવે કે ડીએસપી અકાવે? મારો ગુજરાતની અધિકારીઓને અને આખી ભાજપને સીધો સવાલ, એક નિર્ણય ઉચ્ચ અધિકારી નાની માછલીઓને બીજું પ્રતાપભાઈ, આ કૌશિક વેકરિયાની એક પોસ્ટો ઘણી બધી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે કે કૌશિકભાઈ ક્યાં છે, અમરેલી બદનામ થઈ રહ્યું છે, કૌશિકભાઈ આવો। કૌશિકભાઈ આખરે છે ક્યાં, તેમ કેમ કશું બોલવા તૈયાર નથી આ મામલે? મારે સ્ટેટમેન્ટ એટલા માટે દેવાનું રહેતું નથી, કૌશિકભાઈના કહેવાથી દીકરીને કોઈ લેવા ગયું હતું તો કૌશિકભાઈનું નામ પોલીસ છે, અમારે શું કામ કૌશિકભાઈની સાથે વાત કરવાની? અમારા દીકરીને લેવા જનાર પોલીસ હતી, રાતના 12 લાવનાર પોલીસ હતી, કોના કહેવાથી લેવા ગઈ? આજે 18 દિવસ થઈ ગયા, બહુ સામાન્ય બાબત છે, સીસીટીવી કેમેરાના રેકોર્ડ દૂર કરવામાં આવે, સીસીટીવી કેમેરાને કેમ એ લોકો ડિક્લેરેશન નથી કરતા? હજારો સવાલનો એક જ જવાબ છે
કે જે આમાં લોકો સામેલ છે સસ્પેન્ડ થાય. આ વાતનું પૂર્ણ વિરામ ત્યારે જ મુકાશે, નહીં તો આવનાર દિવસોની અંદર પ્રથમ વખત તમને ગુજરાત ફર્સ્ટમાં કહું છું કે 26મી જાન્યુઆરી સુધીમાં જો આના નિર્ણયો નહીં આવે તો હરિયાણાની જેમ ખાપ પંચાયતો કરવામાં આવશે. બિલકુલ બિલકુલ. અને આવતીકાલે કદાચ કોઈ સરકારી કાર્યક્રમ પણ છે, શું તેમાં આપનો વિરોધ રહેશે ખરા? અમરેલીમાં કાર્યક્રમ થવાના છે સારા એવા. સરકારની સાથે મેં પહેલે દિવસથી કીધું મારે આ દીકરી ઉપર કોઈ પણ રાજનીતિ કરવી નથી. મારી પ્રથમ દિવસે પણ એ વાત હતી, આજે પણ એ વાત છે કે આમાં જેટલા લોકો સામેલ છે એને સસ્પેન્ડ કરે. કાયદાકીય લડત અમારી ચાલુ છે. અમે સરકારને પ્રથમ દિવસે એ જ વિનંતી કરી હતી કે તમે આ દાખલો નહીં બેસાડો તો આજે પાયલ નામની દીકરી, કાલે કોઈ બીજી દીકરી, સૌને મનમાં આવશે એવી હરકતો થશે. દાખલો બેસાડવો તાતી જરૂરિયાત છે. આજની તારીખમાં જ કાર્તિક કરીને કોઈ ખ્યાતિ હોસ્પિટલ વાળો પકડાણો, વચ્ચે ભૂપેન્દ્ર કરીને કોઈ કૌભાંડી પકડાણો, સરઘસ કાઢ્યા ખરા? ગૃહમંત્રી ભાષણ કરે, સમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ ડ્રગ્સ વાળાના સરઘસ કાઢ્યા ખરા? કોઈ બુટલેગરોના સરઘસ કાઢ્યા એ ખરા? સવાલ અમે ઉઠાવ્યો હતો ને પછી યજ્ઞેશભાઈ એવું કહ્યું હતું કે કોંગ્રેસ પોતાનું શાસન યાદ કરી લે, કોંગ્રેસ શાસિત રાજ્યોની કેવી સ્થિતિ છે કોંગ્રેસ જોઈ લે, પછી અમને સવાલ કરે. અને આ બધું કોર્ટ નક્કી કરતું હોય છે, રિકન્સ્ટ્રક્શનનું અમે નક્કી નથી કરતા એવું યજ્ઞેશભાઈએ કહ્યું. કોઈ પણ પોતાની ઉપર આરોપ આવે એટલે કોંગ્રેસને યાદ અપાવો 30 વર્ષથી તમે શાસનમાં બેઠા છો. શરમ આવી છે કોંગ્રેસનું નામ લેતા પહેલા. તમે ગુજરાતની અંદર 30 વર્ષથી જનતાએ તમને શાસનમાં બેસાડ્યા. 30 વર્ષ પહેલાની વાતો તમે આજે કરવા માંગતા. મારા જન્મ વખતની તો કોંગ્રેસની સરકાર નથી, તો શું તમને સવાલ નહીં કરવાના? સવાલ કરી એટલે તમારા નાના મગજ રોબોટની જેમ બકબક કર્યા કરો તો એમ થોડી હાલી જવાનું છે. અચ્છા પ્રતાપભાઈ, અંતિમ પ્રશ્ન. આપે કહ્યું કે 26 જાન્યુઆરી સુધીમાં નિર્ણય નહીં આવે તો પછી ખાપ પંચાયતો આપ કરવાના છો, પરંતુ નિર્લિપ્ત રાયજીને તપાસ સોંપવામાં આવી છે. શું તેમના પર ભરોસો નથી આપને? એ તપાસ કદાચ લાંબી પણ થઈ શકે છે. 100% નિર્લિપ્ત રાય ઉપર ભરોસો છે, વિશ્વાસ છે, કોઈ શંકા નથી. નિર્લિપ્ત રાયને તપાસ સોંપ્યા બાદ જ અમારી લડાઈ 50% અમે ઢીલી પાડી. અમે તટસ્થ અધિકારીને તપાસ સોંપી, માટે અમે કોઈ આમાં પોલિટિક્સ કરવા નથી માંગતા. પણ કોઈ આ મુદ્દાને ભૂલવાડવા માંગતા હોય, વચ્ચે આજ કૌશિકભાઈ મારફત અમે ત્રીજના દિવસે, નવા વર્ષના ત્રીજના દિવસે પ્રતાપ દુધાતે અતિવૃષ્ટિ માટે અમરેલીની અંદર ધરણા કર્યા અને ત્યારે તરત પત્ર વહેતો કર્યો, રાઘોજીભાઈના નામનો પત્ર, કે અતિવૃષ્ટિના પેકેજમાં અમરેલીનો સમાવેશ કરવામાં આવ્યો છે, ટૂંક સમયમાં પૈસા આપશું. પ્રજાને ગુમરાહ કરતી આ ભાજપની ટોળકીને ખુલ્લી કરવી અમારી જવાબદારી. બિલકુલ આભાર પ્રતાપભાઈ, બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. સમયનો અભાવ છે એટલા માટે આપણે આગળ વધીએ છીએ. એટલે કે પ્રતાપભાઈ દુધાતે હવે કહ્યું છે 26 જાન્યુઆરી સુધીનો અલ્ટિમેટમ આપ્યું છે. ગુજરાત ફર્સ્ટને એક્સક્લુઝિવ જાણકારી તેમણે આપી કે જો ત્યાં સુધીમાં ન્યાય નહીં મળે તો પછી ખાપ પંચાયત કરીશું. કે તેમણે એમ પણ કહ્યું નિર્લિપ્ત રાયજીની તપાસ પર અમને વિશ્વાસ. બિલકુલ.